હેલો ફ્રેન્ડ્સ, તો તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ વિરલના વિચારોમાં. તો ફ્રેન્ડ્સ, આજે એક એવી માન્યતા વિશે મારે વાત કરવી છે જે જનરલી બધા જ સમાજમાં કે બધા જ લેવલ પર આ વસ્તુ માનવામાં આવે છે કે મનની અસર શરીર પર નથી થતી, પરંતુ સાયન્ટિફિકલી પ્રૂફ થયું છે કે મનની અસર હંમેશા શરીર પર થાય જ છે. આનું એક ઉદાહરણ તમને આપું કે હમણાં થોડાક દિવસ પહેલા અમારી પાસે ક્લાયન્ટ આવેલા જેણે ખાસ્સા ટાઈમથી શરીરમાં કશેક ને કશેક પેન રહેતું હતું. ડાયાબિટીસનો પ્રોબ્લેમ, ગેસ્ટ્રોનો પ્રોબ્લેમ, પેટમાં અપચો, આખો દિવસ માથું દુખવું વગેરે ઘણી બધી એવી તકલીફો હતી, જેને કારણે એ ખાસ્સા ટાઈમથી દવાઓ લેતા હતા. જ્યારે તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા, તમામ સોનોગ્રાફી, MRI બધું જ નોર્મલ આવ્યું, ત્યારે એમના ફિઝિશિયને એમ કીધું કે તમે કોઈ કાઉન્સેલર અથવા સાયક્રેટિસ્ટને બતાવો. શરૂઆતમાં તો એમને એવું લાગ્યું કે હું કંઈ ગાંડી છું કે સાયકોલોજીસ્ટ કે સાયક્રેટિસ્ટને બતાવું, પરંતુ સમય જતાં એમનામાં અવેરનેસ આવી, આપણા વિડીયો જોયા અને એમને એવું લાગ્યું કે બતાવવા જેવું છે, તો એ અમારી પાસે આવ્યા. અમે થોડીક ટ્રીટમેન્ટ દ્વારા જાણવા મળ્યું કે એમના ઘરમાં પોતાના હસબન્ડ સાથે કે પોતાની સાસુ સાથે ખૂબ એમના ઝઘડા થતા અને એની સાસુ હંમેશા એમને ટોણા મારતી અથવા ગમે તેમ બોલતી, અને આ જે લેડી હતી એ એમને કશું નથી બોલતી કે ભાઈ આપણે એઝ અ વાઈફ, એઝ અ વહુ આપણે ઘરમાં રિસ્પેક્ટથી રહેવું જોઈએ, પરંતુ એનું ટોક્સિક એટલું બધું વધી ગયેલું કે એ બધું પોતાના મનમાં ને મનમાં ઉતારતી જતી હતી. પરંતુ એક દિવસ એવો આવ્યો કે એમની પણ જેમ ફોનની મેમરી આપણી ભરાઈ છે, એવી રીતે એમની પણ બ્રેનની, મગજની મેમરી ભરાઈ ગઈ અને એ કશું ના બોલી પાયા પણ એમને જે બોડીમાં રિએક્શનો આવ્યા એ બધું જ કહી જતું હતું. તો એમની સાથે વાત કરતાં કરતાં એવું જાણવા મળ્યું કે ઘરમાં કોઈ ફંક્શન હોય, એમને ન બોલાવવામાં આવે તો એમને એવું લાગતું કે મને બોલાવવામાં નથી આવ્યા, અથવા તો કોઈ કંઈ કહી જાય તો એમને એવું લાગતું કે મને જ કેમ કીધું, મારામાં એવી તો શું ખામી હતી, હું આ ઘર માટે બધું જ કરું છું તો પણ બધા મને સંભળાવી જાય છે. અથવા તો કંઈક ભૂલચૂક થઈ હોય અને સાસુ કે સસરા એને ટોકે તો પણ એમને એવું લાગતું કે આટલી નાની વાતમાં શું ટોકવાનું. તો આવા બધા ઘણા બધા એવા રીઝન્સ હતા જેને કારણે એ મેન્ટલી આખો દિવસ ટેન્શનમાં રહેતી હતી. બહારથી એવું લાગે કે એ પોતાની રૂટીન લાઈફ જીવી રહી છે, પરંતુ અંદરથી એ ખૂબ અપસેટ અને ડિપ્રેસ હતી. જ્યારે આ બધી વસ્તુ અમે એના થેરાપીમાં ખબર પડી ત્યારે જાણવા મળ્યું કે આ બધી વસ્તુ કેટલાય વર્ષોથી એના મનમાં દબાયેલી હતી, જે એક ફિઝિકલ રોગ તરીકે એની સામે બહાર આવતી હતી. તો ફ્રેન્ડ્સ, એ વસ્તુ તો હકીકત છે કે તમે જો મેન્ટલી સ્ટ્રોંગ રહેશો અથવા તો તમે મેન્ટલી હેપી રહેશો તો તમારા બોડીમાં કોઈ પણ પ્રકારના જે બી પ્રોબ્લેમ છે એ દૂર કરવાની તાકાત તમારામાં છે. અત્યારે આપણે જનરલી બધાને કહીએ છીએ કે મને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, મને શુગરનો પ્રોબ્લેમ છે. તો આ શુગરનો પ્રોબ્લેમ કે બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ એ એમને નથી થતો. ટેન્શન અથવા તો લાંબા સમયગાળાનું વિચારીને જે તમે રોજ પોતાના પ્રેઝન્ટમાં દુઃખી થાવ છો, અથવા તો આગળ પાછળવાળા શું વિચારે છે, કોઈ મને શું કહેશે, હજી મારી પાસે આટલા પૈસા નથી, આ બધું તમે જ્યારે વધારે પડતું વિચારો છો ત્યારે એ તમારા બ્રેનને સિગ્નલ આપે છે કે ભાઈ શરીરમાં બોડીની ઓક્સિજનની જરૂર છે બોડીને, તો એને કારણે આપણું હાર્ટ વધારે પમ્પિંગ કરે છે, જેને કારણે આપણું બીપી હાઈ થાય છે. અને આવા જ ઘણા બધા રોગો તમારા બોડીમાં જાય છે જે તમે નેગેટિવ વિચાર કરો છો. તો ફ્રેન્ડ્સ, આજથી એક નિર્ણય લો, જો તમે તમારી બોડીને હેલ્ધી રાખવી હોય તો હંમેશા પોઝિટિવ વિચારો અને નાના મોટા જે બી ઝઘડા થાય છે અથવા તો જે પણ કલેશ થાય છે, ઘરમાં થાય છે, બહાર થાય છે, એ બધા કલેશને ટાઈમ પતે ત્યારે ત્યાં જ છોડી દો, અથવા તો જ્યારે જ્યાં જે બોલવાનું છે એ બોલીને એ વસ્તુને ત્યાં શોર્ટ આઉટ કરો. અને એ વસ્તુ મગજમાં લઈને જો તમે ફરશો તો ભવિષ્યમાં પણ તમને ફિઝિકલ તો નહીં પરંતુ મેન્ટલી વર્સિસ ફિઝિકલી પ્રોબ્લેમ ચાલુ થઈ જશે અને તમે એમાં જ ફર્યા કરશો કે મને ફિઝિકલી કોઈ
પ્રોબ્લેમ નથી પકડાતા, તો શું શેના કારણે મારે આ પ્રોબ્લેમ થયા છે. તો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે કદાચ આ મારો વિડીયો જોઈને ઘણા બધા મને રિલેટ કરશે કે વાત સાચી છે. તો ફ્રેન્ડ, જો તમે આ વાતથી રિલેટ કરતા હો તો કોમેન્ટ સેક્શનમાં યસ અથવા તો થમ બતાવીને સપોર્ટ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.